દિવસ સંબંધી કૃત્યનો ગણિત ભાવ હવે જોઈ જા. દિવસ સંબંધી કૃત્યનો ગણિત ભાવ હવે જોઈ જા. સાંજે જેમ પ્રતિક્રમણ કરે તેમ આખા દિવસના ગણિત એટલે જેટલા ગણી શકાય તેવા મુખ્ય મુખ્ય કાર્યોનો વિચાર કરી જા. જેમ વેપારી ધનની અગત્યતા ગણે છે તો તેને માટે રોજ નામું લખે અને વેપાર કેમ ચાલે તે ભણી દ્રષ્ટિ રાખે કે લાભ થાય છે કે નુકસાન. તેમ જીવનની જેને કિંમત સમજાઈ હોય તે દરેક દિવસ આપણો કેમ જાય છે તેનો વિચાર કરે છે અને જતા દિવસના અનુભવથી આવતો દિવસ કેમ ગાળવો તેનો ક્રમ નક્કી કરે છે. કૃપાલદેવે શું કહ્યું? દિવસ સંબંધી કૃત્યનો ગણિત ભાવ હવે જોઈ જા. દિવસ પૂરો થયો તો સાંજે આજે આપણે આખા દિવસ શું કર્યું એનો વિચાર કરી જા. એમ આખો દિવસ વેપાર કર્યો હોય તો સાંજે વેપારી શિલક જુએ કે ભાઈ શું થયું, બરોબર વેપાર થયો કે નહીં, અને રોજ નામું લખે, વેપાર કેમ ચાલે છે ધ્યાન રાખે. પછી દિવાળીએ માર્ચમાં નફા નુકસાનનો હિસાબ કાઢે, બેલેન્સ શીટ કરે. એમ જેમ એ પૂરી કાળજીથી ધંધો કરે તેમ આપણો દિવસ આખો સામે કેવી રીતે વ્યતીત થયો? સારા કામમાં ગયો, કંઈ આત્માનું હિત કર્યું, ભક્તિ સત્સંગ સ્વાધ્યાય કંઈ કર્યો, કે માત્ર આ પૈસા કે વ્યવહારમાં જ પૂરો થયો કે વાતોમાં જ પૂરો થઈ ગયો? દિવસ સંબંધી કૃત્યનો ગણિત ભાવ હવે જોઈ જા, જેથી તને ખબર પડે કે આજનો દિવસ કેવો ગયો. તેમાં જે ભૂલો થઈ હોય તે કાઢીને આવતો દિવસ સુધારી લેવો. હવે વાક્ય 77.